જય શ્રી રામ ખેડૂત મિત્રો, હું કિશન રોજાસરા સ્વાગત કરું છું આપ સર્વનું આજના નવા વિડીયોમાં। તો મિત્રો જુઓ, આ કેવા ખેડૂત એમ કહેવાય કે એક પ્રગતિશીલ ખેડૂત છે, જેને પોતાના એમ કહેવાય કે આ એક એવો વિસ્તાર છે જ્યાં પાણી અને વરસાદનો કોઈ એમ કહેવાય કે નક્કી હોતું નથી કે પાણી ટકે કે ન ટકે। આવા વિસ્તારની માલપા એમ કહેવાય કે ઓછા પ્રમાણમાં પાણી હોવા છતાં ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે। અને મિત્રો આ એક એવો પાક છે જે ઓછા પાણીમાં પણ થઈ જાય છે। તમે જો આ કઈ રીતનું હોય છે, આ બધી સિસ્ટમ એવડેની આ કઈ રીતનો એક પિલર ઊભો કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો। અને બીજું તો એ કે આ ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી અને ઘણું ખરું એવું એમ કહેવાય કે એનું એક માર્કેટ બનાવી લીધું છે ગામમાં। પોતાને રીતે પણ સેલ કરે છે આ ડ્રેગન ફ્રૂટની ખેતી। અને વચમાં એમ કહેવાય કે બીજા પાકો પણ લઈ લે છે, જેવા કે એમ કહેવાય કે વચમાં જો એને ગુવાર પણ કરેલો હતો અને વચમાં ડ્રેગન ફ્રૂટની ખેતી અને વચમાં બીજા અહીં જુઓ કે આંબા રોપેલા છે। ટોટલિંગ અહીંયા 2 થી 3 વીઘામાં ભાઈએ ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલી છે। ભાઈનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીનમાંથી આપી દીધેલો છે, કારણ કે જે કોઈ પણ મિત્રોને ડ્રેગન ફ્રૂટ લેવા હોય અથવા પોતાના રીતે જોવું હોય કે કઈ રીતની વિઝિટ કરવી હોય તો પણ આવી શકે છે। અને તમે જોવો કે કઈ રીતના આ હોય છે। ગમે તે મિત્રોને આ ખેતી વિશે તેમને પ્રશ્ન પૂછવા હોય તે પણ પૂછી શકે છે કે કઈ રીતનો ખર્ચો કેટલો આવે અને શું ભાવ આવે તેના વિશે વિસ્તૃત માહિતી એ ભાઈ તમને આપી દેશે। રોજાસરા મહેશભાઈ કરી અને ભાઈનું નામ છે, જેને આવો એમ કહેવાય કે ગજબનો મગજ દોડાવ્યો અને વર્ષોના અત્યારે હાલમાં લાખો રૂપિયા એમ કહેવાય કે કમાય છે। મિત્રો આ પ્રગતિશીલ ખેડૂત પોતે ગામડાના જ છે અને આવી એમ કહેવાય કે ઉન્નત ખેતી કરે છે। અને વૈસે તમે જોવો મિત્રો કે કઈ રીતના આ હાર્યુમાં પોતે ખેડૂત મિત્રો ભાઈએ આંબાનું વાવેતર કરેલું છે। એક હારે એમ કહેવાય કે ડબલ પાક લઈ શકે। અહીંયા વરસાદ અમર્યાદિત હોય છે, એટલે કે વરસાદનું કાંઈ નક્કી હોતું નથી। જો આવી જાય તો આવી જાય અને ન આવે તો ન આવે। અને ભાઈએ ઓછા પાણીમાં થતો પાક વાવીને એમ કહેવાય કે સારું એવું કામ કર્યું છે અને ખૂબ જ અત્યારે ભાઈને સારું એવું ઉત્પાદન મળે છે આમાંથી અને એવો ભાવ પણ મળી રહેશે, જેના કારણે ભાઈ વર્ષના એમ કહેવાય કે લાખો કમાય છે અને સારું એવું ઉત્પાદન મળે છે ભાઈને। ઘણા બધા ખેડૂત મિત્રોને જો કોઈ પ્રશ્ન હોય તો આપણે કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાં કોલ કરી અને વાત કરી શકે છે। અથવા તો જો કોઈ મિત્રોને માર્કેટમાંથી નહીં પરંતુ આ ફાર્મે આવી અને ડ્રેગન ફ્રૂટ લેવા હોય, તમને ખબર તો છે કે આ ડ્રેગન ફ્રૂટ સેહત માટે કેટલા સારા હોય છે। જે કોઈ ખેડૂત મિત્રોને લેવા હોય માટે આપણે કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશું ભાઈનો। સ્ક્રીનમાંથી કોન્ટેક્ટ નંબર આપેલો છે, એમાં કોલ કરી અને મહેશભાઈની વાડીએ આવી જે કોઈ પણ મિત્રને લેવા હોય તો પણ લઈ શકે છે। ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે જે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા હોય છે અને બીજાને પણ સુઝાવ આપતા હોય છે, કારણ કે મિત્રો આ એક ઓછા પાણીએ પાકતો એવો પાક છે। અને વચમાં આંતરિક એમ કહેવાય કે વચમાં આંબા રોપ્યા છે, કારણ કે આ ભાઈને ડબલ પાક લેવાની ગણતરી છે। ભવિષ્યમાં જ્યારે આ આંબા મોટા થઈ જાય છે અને એમ કહેવાય કે ડબલ ભાઈને ઉત્પાદન થાય છે અને આ 2-3 વીઘામાંથી એમ કહેવાય કે લાખોની કમાણી થાય છે।
અને તમે જોઈ શકો છો કે ભાઈએ ગુવાર પણ વશમાં કર્યો હતો અને આ બાજુ જોવો તો તમને દેખાશે કે તુવેર પણ છે. એટલે આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં જે વશમાં તમારે જે જગ્યા વધે એમાં તમે કંઈ પણ વાવી શકો છો, અથવા આની ઘોડે તમારે બીજો એકાદો એમ કહેવાય કે રોપા વાવવા હોય તો વાવી શકો છો. અને હવે મિત્રો વાત કરવી તો આ જે આંબા છે એનો જલ્દી ગ્રોથ કરવો હોય એની માટે મિત્રો, ખેડૂત મિત્રો, આપણે વર્મી કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરી શકો છો, જેનાથી ગમે તે બાગાયતી રોપા હોય તેનો સારો એવો ગ્રોથ થાય છે. જે કોઈ પણ ખેડૂત મિત્રોને વર્મી કમ્પોસ્ટ ખાતર લેવું હોય તે પણ કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાં કોલ કરી અને મેળવી શકે છે, અથવા આજુબાજુના જો વિસ્તારમાં હોય તો ઘરે આવીને પણ વિઝિટ કરી શકે અને લઈ શકે છે. આવો મગજભાઈ દોડાવો, બધાયનું કામ નથી ભાઈ. ભાઈએ ખૂબ સારો એવો મગજ દોડાવ્યો અને અત્યારે હાલમાં લાખોની કમાણી કરે છે. તો મિત્રો, શું તમારે પણ આ રીતની ઉન્નત ખેતી કરવી છે? તો મિત્રો, આ રીતની ખેતી જો તમારે કરવાનો વિચાર હોય તો આપણે બીજીના સંપર્કથી થઈ શકે છે. જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય કે આ ખેતી કઈ રીતની કરવામાં આવે છે અને શું શું આમાં હોય છે, તો મિત્રો તેના માટે આપણે કોન્ટેક્ટ નંબર આપેલો છે, તેમાં કોલ કરી અને માહિતી મેળવી શકો છો. આ જો મિત્રો કાચું છે. મિત્રો, આ કમલ ફ્રૂટ આપણા સેહત માટે પણ બહુ જ ઉપયોગી હોય છે. ખૂબ જ સરસ કામ કર્યું છે અને ખૂબ જ ઉન્નત ખેતી કરે છે ભાઈ. ઓછા પાણીએ એમ કહેવાય કે આ પાક પાકી જતો હોય છે અને સારો એવા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય છે. તો ચાલો મિત્રો, આવી રીતે જોતા જોતા આપણે આમ હાલ્યા જઈએ. પેલા મિત્રો જો આ રીતનું દોડવું આવે, એમાંથી પછી આ રીતનું થાય કાચું, અને પછી થોડો એવો ગ્રોથ થાય એટલે આવડું થઈ જાય, મોટું થોડુંક. પછી આ રીતનું પાકી જતું હોય છે. પાકી ગયા પછી એમ કહેવાય કે સેલ કરવા માટે, વેચવા માટે એને તોડી લેવામાં આવે છે. શું મિત્રો, તમારે પણ કમલ ફ્રૂટની ખેતી કરવી છે તો આના થકી વિસ્તૃત તમે માહિતી લઈ શકો છો. મહેશભાઈના કોન્ટેક્ટ નંબર આપણે આપેલા છે. ખૂબ જ સારું એવું ઉત્પાદન મળી શકે છે અને ખૂબ જ એવો લાભ થાય છે. વચમાં તમે બીજો પણ તમારા પાક જો કરવો હોય તો થઈ શકે છે. અહીંયા જો મિત્રો આંબા છે, અહીંયા ગુવારનો એક શાહ છે, અને અહીંયા પાછું આપણે જો આ ડ્રેગન ફ્રૂટના જે રોપા છે એ છે છોડ, અને અહીંયા તુવેર છે. એ રીતનો તમે આના અંદર પણ જગ્યા હોય એમાં તમારે કોઈ પણ પ્રકારનું વાવેતર કરવું હોય તો વાવેતર કરી શકો છો.